બધા જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો ટાણે આપણે વાડીએ જવાનું છે, પછી ત્યાંથી આપણે ડેમે જાવું અને પછી ત્યાંથી આપણે હનુમાન બાપે જાવું, કારણ કે હનુમાન બાપે સપ્તાહ હમણાં આવે છે, ચોથા મહિનામાં સપ્તાહ ત્યાં બેહાડવાની છે. તો હનુમાન બાપે કલર ને એવું બધું થઈ ગયું છે, તો ત્યાં બધે ઝાડવા ને એવું બધું કાપી નાખ્યું. પહેલાં આપણે વાડી બાજુ નીકળીએ, પછી આપણે હનુમાન બાપે જાવું, પછી આપણે ડેમે જાવું. આપણે વાડીએ પૂગી ગયા છે, જોઈ લ્યો. તો અટાણે પાડી મોટી થઈ ગઈ છે, તમને પહેલાં પાડી દેખાડી દઉં અને પછી માથે જઈને આપણે સિનેમેટિક લઈ લઈએ. પહેલાં હું તમને વાઈ બતાડી દઉં, પછી આપણે માથે જઈને સિનેમેટિક લઈએ. હનુમાન બાપે જઈએ અને તમને વડલે ભેહું બાંધી છે, તો ત્યાં તમને ભેહું દેખાડી દઈ. અને વડલે પૂગી ગયા છે અને અહીંયા ભેહું બાંધી છે, જોઈ લ્યો. તો જેટલી આ સાઈડની છે એ અમારી છે, અને અહીંયા બે પાડી બાંધી આ સાઈડ એ અમારી છે, અને આપણા કાકાની ભેહું છે, જોઈ લ્યો. આ ભેહું આપણા કાકાની છે. તો હવે આપણે હનુમાન બાપા ધારા નીકળીએ અને ત્યાં કલર મારી દીધો છે કાકડા જેવો, અને અટાણે ડેમ તમને દેખાડી દઉં. આપણે હનુમાન બાપે પૂગી ગયા છીએ.
ઝાડવાને પાણી પાઈ દીધું છે. તો હવે આપણે ડેમ પાસે જઈએ. હવે આપણે ડેમે પૂગી ગયા છીએ, જોઈ લઈએ. ઘર બાજુ નીકળીએ. આપણે પાછા ઘરે પૂગી જશે. અને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો નીચે કોમેન્ટ કરી જણાવજો. અને આપણી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. તો આજના બ્લોગમાં એટલું જ. આપણે બીજા બ્લોગમાં મળશું. જય દ્વારકાધીશ, જય મા મોગલ.